ભાવનગરના રાજકારણની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે એક તરફ જીતુ વાઘાણીની સામે કોળી સમાજ પડ્યો છે અને બીજી તરફ આ વખતે કોળી સમાજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સમર્થન પણ કર્યું છે। કોંગ્રેસમાંથી અનેક એવા ઉમેદવારો પણ હતા કે જેઓ કોળી સમાજના એવું કહી શકાય કે મજબૂત આગેવાન છે। પછી કિશન મેરની વાત કરવામાં આવે, નવનીત બાલદિયા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, એની સાથે સાથે અશોક મકવાણા પણ કોંગ્રેસમાં છે અને ભાવનગરનું ચિત્ર ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં પણ બદલાઈ શકે છે એવી ચર્ચાઓ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત શક્તિસિંહ ગોહિલની પણ કરવી છે, કારણ કે હવે જો વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ હતા શક્તિસિંહ ગોહિલ, પરંતુ હવે એમની ટર્મ પૂરી થઈ રહી છે એટલે શક્તિસિંહ ગોહિલ માટે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં હવે દિલ્હીમાં નહીં રહેવું પડે અને એમનું ક્યાંક ને ક્યાંક પૂરું ફોકસ ભાવનગર ઉપર લાગી રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે શું થવાનું છે એની વાત કરીએ તો આજે ભાવનગરમાં કોંગ્રેસનું એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય એ રીતની એક મીટિંગ બોલાવવામાં આવી છે અને આ મીટિંગ બોલાવવામાં આવી છે શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં। ખાસ કરી અને ચર્ચા કરવા જઈએ તો કોંગ્રેસનું જે સંગઠન છે ભાવનગરમાં એ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ અને જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના નેતૃત્વમાં શક્તિસિંહ ગોહિલનું જે નિવાસ સ્થાન છે ત્યાં એક આખું સ્નેહ મિલન કાર્યક્રમ મળવાનું છે અને આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલે જણાવ્યું છે કે કોંગ્રેસનું જે સંગઠન છે અને ભાવનગરમાં કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે અને એની સાથે સાથે આગામી સમયમાં હવે કોંગ્રેસ કેવી રીતે ભાવનગરમાં કામ કરશે, કારણ કે આપણે જોયું હતું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે લાલબા ગોહિલની અટકાયત પણ કરવામાં આવી હતી, ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થઈ। ભાવનગર પોલીસ સતત ચર્ચામાં છે કે ભાવનગર પોલીસ કેવી રીતે કામ કરી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ કોંગ્રેસનું જે શક્તિ પ્રદર્શન છે એ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ભાજપને અને જીતુ વાઘાણીને મોંઘું પડી શકે છે, કારણ